મિર્ચી મોર્નિંગ. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં મારામારી થઈ, છૂટા હાથની મારામારી, ગાળાગાળી. 10-15 મિનિટ ચાલ્યું બધું. વિધાનસભા જાણે કુસ્તીનો અખાડો બની ગઈ. એક જણે બીજા પર માઇક ફેંક્યું, છૂટું માઇક માર્યું, અને પછી કારણ એવું આવ્યું કે સામેવાળા ગમે તેમ બોલીને ઉશ્કેરતા હતા, એટલા માટે માઇક માર્યું. મુદ્દાની વાત, આવો ગુસ્સો આવે છે કેમ? અલગ અલગ રીઝન્સ છે. સૌથી પહેલું તો આપણું ધાર્યું ના થાય ને એટલે આવે ગુસ્સો. આપણે જે રીતે એક્સપેક્ટ કર્યું હોય એ રીતે સામેવાળા બિહેવ ના કરે એટલે આપણને રીસ ચડે. બીજું, આપણી સાથે થયેલો અન્યાય, અયોગ્ય વર્તન અથવા સામેવાળાનું બિહેવિયર ખાલી એટલું જોઈને આપણને આમ દાદ ચડે, આપણી છટકે. કોઈ વ્યક્તિનું અપમાન થવાથી એને ગુસ્સો આવે, અથવા તો પોતાનો પાવર જતો રહેશે, પોતાની સત્તા જશે, પોતાનું ઇમ્પોર્ટન્સ ઘટી જશે, એ વિચારથી પણ એંગ્રી થઈ જવાય. અને ઘણા એવા હોય જે ગુસ્સો કરીને તરત ભૂલી જતા હોય, અને ઘણા મનમાં રાખે. મનમાં એમને આમ સતત ચચરતું જ હોય, દિવસોના દિવસો, મહિના, વર્ષો સુધી મનમાં ભરી રાખતા હોય. આપણે પાછા એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ઇઝીલી ગુસ્સે થઈ જવું બહુ જ ઇઝી છે. એટલે આમ ડગલે ને પગલે ગુસ્સો આવી શકે જો તમારે કરવો હોય તો. કારણ કે વસ્તી જેટલી બધી છે, અને વસ્તી જેટલી વધારે, લોકો એટલા વધારે, અને લોકો કઈ તમારા પ્રમાણે થોડી બિહેવ કરવાના. એટલે તો જો તમે ખાલી લાઈનમાં ઉભા રહેવાથી લોકોને ગુસ્સો આવતો હોય, રાહ ન જોઈ શકતા હોય, એ કોઈ પણ લાઈન હોઈ શકે, લાઈનમાં ખાલી ઉભા રહેવાથી લોકોને આમ ગુસ્સો આવતો હોય, ધીરજ ના હોય, અથવા ટ્રાફિકમાં ગુસ્સો આવે, આમ સહન ના થાય, આમ કે યાર 2 સિગ્નલ સુધી આમ ઉભા રહેવાનું, અલા. અથવા તો ઘરમાં કોઈ કંઈ કહી દીધું હોય ને તો એ લાગી આવે, નાની વાતોમાં લાગી આવે. ઓફિસમાં બોસની કોઈ વાત એ મનમાં રાખીને આમ સમસમી જવાય, અને રાત્રે પણ એ જ પછી વાત મનમાં ભમ્યા કરે, એ જ ડાયલોગ સંભળાતા હોય. ઘરમાં કોઈ ઝઘડો થયો હોય તો એ વારે વારે દ્રશ્ય દેખાયા કરે. આનો રસ્તો શું? આ જે આવો ગુસ્સો છે ઉકળતો, એનો રસ્તો શું? એટલે આમ તો બહુ બધી ટેકનિક્સ ને એવું બધું તો તમે વાંચ્યું જ હશે. આખું એંગર મેનેજમેન્ટ પર તો લોકો બુક્સ લખી નાખતા હોય. મને પર્સનલી એવું લાગે છે કે ખોરાક તરફ પૂરતું ધ્યાન ના આપતા હોય ને એ લોકોને જલ્દી ગુસ્સો આવતો હોય. પૂરતું ન્યુટ્રિશન ન લેતા હોય અને ઊંઘ પૂરતી ના લેતા હોય. એટલે સાહેબ 6-8 કલાકનો આરામ, વિશ્રામ તો જોઈએ ને જોઈએ. કેટલા બધા લોકો મેં એવા જોયા છે કે જે લોકો ઊંઘ પૂરી ના લેતા હોય, અથવા તો પૂરતું જમતા ના હોય, અથવા તો ન્યુટ્રિશિયસ ના જમતા હોય, એને કારણે ગુસ્સો આવતો હોય. કારણ કે વીક બોડી એમાં વીક માઇન્ડ હોય, હેલ્ધી બોડીમાં હેલ્ધી માઇન્ડ હોય. બહુ સિમ્પલ વાત છે આખી. આપણે બોડી હેલ્ધી રાખીએ તો માઇન્ડ હેલ્ધી રહે. અને આજકાલ મોબાઈલ આવી ગયા પછી છે ને લોકો ઊંઘતા નથી. એ રાત્રે 1-2 વાગ્યા સુધી કારણ વગર બધું ચાલ્યા જ કરતું હોય, અને પછી છે ને 1 કલાક પછી રિયલાઇઝ થાય. આખો 1 કલાક તમે મોબાઈલમાં, વોટ્સએપમાં કે ઇન્સ્ટામાં કે સ્નેપચેટમાં કે ફેસબુકમાં કે ટ્વિટર પર આપી દીધો હોય, 1 કલાક પછી તમને રિયલાઇઝ છે કે હાય કલાક થઈ ગયો, આના કરતા તો ઊંઘ લઈ લીધી હોત તો. અને કોઈની સાથે જે ચેટ પણ થઈ હોય એનો કઈ બહુ ખાસ અર્થ હોય નહીં, પણ તોય મોડા સુધી બધા વિડીયોઝ જોયા કરવા. અને જો ખાલી ઊંઘ અને ખોરાક પૂરતો લઈ શકાય તો ગુસ્સો ટાળી શકાય. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 15 માર્ચ, થર્સડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.